વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાજી. તો આજે હું તમારી સાથે શેર કરીશ કોબીમાં 1 કપ રવો નાખી અને બનાવો એકદમ લાજવાબ ટેસ્ટી નાસ્તો. તો આ નાસ્તો ખાવામાં એકદમ ટેસ્ટી અને પચવામાં એકદમ હલકો ફૂલકો અને સરળ રહેશે. તો તમે જો ઉનાળામાં આ રીતે એકવાર નાસ્તો બનાવી લીધો ને તો તમે વારંવાર આ રીતે નાસ્તો ખાવાનું પસંદ કરશો અને આ રીતે બનાવશો. તો ચાલો આપણે જોઈ લઈશું કોબીમાં રવો નાખી અને કેવી રીતે નવો નાસ્તો બનાવો તેની રીત. તો તેના માટે મેં અડધી કોબી લીધી છે. કોબીના મેં આ રીતે નાના નાના ટુકડા કરી નાખ્યા છે. જો આપણે આ રીતના ટુકડા કરવાના છે. હવે આ કોબીને આપણે ચોપ કરવાની છે. તો તમારી પાસે જો આ રીતનો ચોપર મશીન ન હોય તો તમે ખમણી વડે પણ કોબીને ખમણી શકો છો. હવે આપણે થોડા કોબીના ટુકડા આપણે ચોપર મશીનમાં એડ કરી દઈશું. હવે આ કોબીની અંદર આપણે 1 કિસ આદુનો ટુકડો લીધો છે. તેની મેં આ રીતે નાના ટુકડા કરી નાખ્યા છે, જેથી ચોપર મશીનની અંદર ઇઝીલી સોફ્ટ થઈ જાય. અને આપણે ચોપર મશીનમાં એડ કરી દઈશું. ત્યારબાદ તીખાશ માટે આપણે 2 મરચી લઈ લઈશું અને 1 મરચું લઈ લઈશું મોળું. તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખવાતું હોય તે પ્રમાણે તમે મરચાં એડ કરી શકો છો. આ મરચાંના આપણે નાના નાના ટુકડા કરી નાખીશું અને સરસ રીતે સોપ કરી નાખીશું. તો જુઓ અહીંયા આપણે સરસ રીતે કોબી, મરચાં અને આદુને સોપ કરી નાખ્યા છે. તો જુઓ આ રીતનું આપણે એકદમ ઝીણું સોપ કરવાનું છે. હવે આને આપણે બાઉલમાં એડ કરી દઈશું. તો જુઓ અહીંયા કોબી, મરચાં અને આદુને આપણે સરસ રીતે સોપ કરી નાખ્યા છે. હવે આની અંદર આપણે 1 કપ જેટલો રવો એડ કરી દઈશું. તો કોબીમાં રવો એડ કરી દીધા બાદ આપણે લઈ લઈશું 1 નંગ ગાજર. ગાજરને મેં આ રીતે નાના નાના ટુકડા કરી નાખ્યા હતા, તે આપણે એડ કરી દઈશું. તમે આની અંદર તમારા મનપસંદ વેજીટેબલ લઈ શકો છો. કેપ્સિકમને પણ મેં આ રીતે નાના નાના ટુકડા કરી નાખ્યા છે, તેને આપણે બાઉલમાં એડ કરી દઈશું. તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 1 વાટકી જેટલા લઈ લઈશું લીલા ધાણા, તેને આપણે એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે આ બધી સામગ્રીને આપણે મિક્સ કરી દીધી છે. હવે આપણે લઈ લઈશું 1 કપ છાશ. 1 કપ રવાની સામે આપણે લઈ લઈશું 1 કપ છાશ, તેને આપણે એડ કરી દઈશું. આ રીતે આપણે હાથ વડે પ્રેસ આપી અને મિક્સ કરવાનો છે, જેથી વેજીટેબલમાંથી જે પાણી છૂટું પડવાનું હોય તે પડી જાય. તો જુઓ અહીંયા આપણે સરસ રીતે બેટરને મિક્સ કરી નાખ્યું છે. તો હવે બાઇન્ડિંગ માટે આપણે લઈ લઈશું 1/4 કપ ચણાનો લોટ. તમે ચણાના લોટની જગ્યાએ ચોખાનો લોટ પણ લઈ શકો છો. ચણાના લોટથી બાઇન્ડિંગ સરસ આવે છે. સરસ રીતે મિક્સ કરી દઈશું. જો અત્યારે આપણે આ રીતનું બેટર તૈયાર કરવાનું છે, એટલી થિકનેસ રાખીશું. હવે આ બેટરને આપણે 15 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું, જેથી રવો સરસ રીતે ફૂલી જાય. તો 15 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તો જુઓ અહીંયા રવો છે તે સરસ ફૂલી ગયો છે અને વેજીટેબલ બધા સરસ નરમ થઈ ગયા છે. જુઓ તમે જોઈ શકો છો. હવે આ બેટરને આપણે થોડું બાઉલમાં ભરી લઈશું. હવે આ બેટરની અંદર આપણે ઈનો એડ કરી દઈશું. તમે ઈનાની જગ્યાએ સોડા ખાંડ પણ લઈ શકો છો. જ્યારે તમારે નાસ્તાને પાથરવાનો હોય ને ત્યારે જ તમારે ઈનો એડ કરવાનો. એકઠી કરવા માટે આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આ નાસ્તાને આપણે સ્ટીમર પ્લેટમાં પાથરી અને ઇડલીનો શેપ આપવાનો છે. તો તેના માટે અહીંયા મેં ઇડલીનું સ્ટેન્ડ લીધું છે અને આપણે તેની અંદર થોડું તેલ એડ કરી દઈશું. બ્રશ વડે આપણે ફેલાવી દઈશું. હવે આ બેટરને આપણે ઇડલી સ્ટેન્ડમાં ભરી દઈશું. હવે આ બેટરને આપણે ઇડલીના સ્ટેન્ડમાં ભરી દીધું છે. તો હવે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. તો અહીંયા મેં ઇડલીને સ્ટીમ કરવા માટે સ્ટીમરની અંદર મેં પહેલેથી જ પાણી ગરમ થવા માટે રાખેલું હતું. અંદર મેં લીંબુ પણ એડ કર્યું છે, જેથી ઢોકળિયું વધારે કાળું ન પડે. તો હવે આપણે ઇડલીની સ્ટીમર પ્લેટને આપણે રાખી દઈશું સ્ટીમર કુકરમાં. ઢાંકણ ઢાંકી દઈશું. હવે આ ઇડલીને આપણે 15 મિનિટ સુધી મીડિયમ ગેસની આંચ પર આપણે કૂક થવા માટે રાખી દઈશું. તો 15 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તો જુઓ કેટલી સરસ બની છે વેજીટેબલ ઇડલી. તો અહીંયા આપણી પરફેક્ટલી મસ્ત મજાની કોબી અને રવાની ઇડલી થઈ ગઈ છે તૈયાર. તો તમે પણ આ રીતે એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી બનાવી અને તૈયાર કરજો. નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે અને આ એકદમ હેલ્થી બની અને તૈયાર થઈ છે. તો મારી આવી જ નવી રેસીપી શીખવા માટે જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય સિયારામ. ધન્યવાદ.